મારું નામ ગુલાબભાઈ અમરસિંહભાઈ પરમાર છે. મારું ગામ ગુંદી કોળિયાક છે. આજે અમારે અને અમારા પરિવારની સાથે એક જીવલેણ અમારી સાથે હુમલો થયો છે. હુમલાનું કારણ એવું છે કે આજથી 15 દિવસ પહેલાં મારા ભાઈને હારે કાંઈક એવી ઘટના બની હતી. મારો ભાઈ ઇકો ગાડી ચલાવે છે. એ ઇકો ગાડી લઈને આવતો હતો એટલે એને ઘરેથી પછી જમી અને બપોરના ગાળે જતો હતો એટલે એને એક મનાભાઈ બોઘાભાઈ વાઘેલા અને એમનો દીકરો વિજયભાઈ મનાભાઈ વાઘેલા, આ બંને એક કહેવાય કે આમ સામાનની થેલી સાથે ઊભા હતા અને મારા ભાઈને કીધું કે મારે આ મારું ભાડું છે, ભાડું તું કરી નાખ, બરાબર. તો મારા ભાઈએ કીધું કે ભાઈ તારે ભાડું હેનું કરવાનું છે કે તું એ બધી રાવા દે, તું ખાલી ભાડું કરી નાખ. મારા ભાઈને શક જતા એને જોયું કે આ થેલીની અંદર દારૂ અને કાંઈક એવું છે એટલે એને ચેક કર્યું તો કે એ અંદર દારૂ જ છે, તારે આ પહોંચાડવાનું જ. તે મારા ભાઈએ કીધું કે હું ડિલિવરી નહીં કરું, હું આ માલ દેવા નહીં જાઉં. તો મારા ભાઈને કીધું કાંઈ વાંધો નહીં, તું મને અત્યારે માલ દેવા જવાની ના પાડે છો ને, હવે હું તને જોઈ લઈશ. એ વાતને આજે 15 દિવસ થઈ ગયા અને મારા ભાઈએ આવીને ઘરે અમને બધાને વાત કરી કે આ ભાઈએ મને મનાભાઈ છે એને મને આવી રીતના ધમકી આપી છે કે હવે હું તને જોઈ લઈશ. પછી આજે મારો ભાઈ જ્યારે સાંજના સમયે સવારથી તો જો કે ઇકો ગાડી લઈને ફેરો મારવા ગયેલો હતો પેસેન્જરનો, અને સાંજના સમયે ઘરે આવતો તો તેના ઉપર જીવલેણ હુમલો થયો અને એને ઇકો ગાડી ચલાવીને આવતો હતો એટલે તરત જ એના પર પાઇપ વડે હુમલો કરી કાચ તોડી મારા ભાઈને તરત બારો ખેંચી અને એને ધોકા વડે અને એની પાસે કાંઈક ઓલું એક તીક્ષ્ણ એવું હથિયાર હતું કે આમ એના વડે એનાથી જોખમ ભર્યા ઘા કર્યા છે મારા ભાઈ ઉપર. અને આ ઘટનામાં આમ તો 30-40 જણા હતા, પણ 8 જણા જે હતા ને એ મુખ્ય આ ઘટનાને આમ કહેવાય કે મારા ભાઈ ઉપર હુમલો કરતા હતા. મારા ભાઈને અને મારા પપ્પાને, અમને 3 જણાને. મારા ભાઈનું નામ છે દિલીપભાઈ અમરસિંહભાઈ પરમાર છે અને મારા પપ્પાનું નામ અમરસિંહભાઈ દેવજીભાઈ પરમાર છે. હાલ અમે ગુંદીના રહેવાસી છીએ. અમારે હું નોકરીએથી આવતો હતો એટલે મારી પાસે મારે સોમવારે 50,000 રૂપિયા જમા કરાવવાના હતા, અમારી ઓફિસ છે ત્યાં. તો એ પૈસાનો બેગ મારી સાથે હતું અને હું જ્યારે આવ્યો તો એ લોકોએ મારી ઉપર આમ ઓલો પાઇપ, લોખંડનો પાઇપ આવે એનાથી પ્રહાર કરી મારું માથું ફોડી નાખ્યું. મને 6 ટાંકા આવ્યા છે.